જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મેંદરડા ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ તેમજ મેંદરડા ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મુખ્ય હેતુ મેંદરડા ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય અને પોતાના કાર્યભારને લીધે પોતાના સ્વાસ્થ્યની તપાસ ન કરાવી શકતા હોય અને પોતાના સ્વાસ્થ્ય માટે સમય ન આપી શકતા હોય એને ધ્યાનમાં લઈને મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને હિસાબે તમામ કર્મચારીઓનું નિદાન કરવામાં આવ્યું. આ નિદાન કેમ્પનું આયોજન દર 3 મહિને કરવામાં આવે છે. આ નિદાન કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ વિવિધ તપાસો કરવામાં આવી તેમજ આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા. આ કેમ્પમાં મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ જેડી ખાવડુ તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ મેંદરડા ગામના રહેવાસીઓએ કેમ્પનો લાભ લીધો હતો. હું જેડી ખાવડુ, સરપંચ પ્રતિનિધિ મેંદરડા. આજરોજ અમારા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડાના ગ્રામ પંચાયતના તમામ કર્મચારી, સફાઈ કામદારો, પાણી પુરવઠા વિભાગ અને ઓફિસ વિભાગ, વિવિધ વિભાગના કર્મચારીનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં બધાના વિશેષ રોગો વિશે તપાસ કરવામાં આવી ડૉક્ટરો દ્વારા. સાથે સાથે એક આયુષ્માન કાર્ડનો પણ કેમ્પ રાખવામાં આવેલો છે. એમાં આયુષ્માન કાર્ડ અહીંયા તાત્કાલિક અસરથી એને આપવામાં આવે છે. આ કેમ્પનું આયોજન મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પની સાથે સાથે અહીંયા ઓફિસમાં કામ માટે આવતા જે ગામના નાગરિકો હોય એના પણ તપાસ સાથે સાથે કરવામાં આવી છે. આ કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે કોઈ પણ કર્મચારી કામમાં વ્યસ્ત હોય અને પોતાના ડાયાબિટીસ કે બ્લડ ચેક ન કરાવતા હોય, ડાયાબિટીસ, બીપી વધતા હોય, આને કારણે એ એના કામમાં વ્યસ્ત રહીને ચેકઅપ ન કરાવતા, એટલા માટે અમે દર ગ્રામ પંચાયત દર 3 મહિને અહીંયા કેમ્પનું આયોજન કરીએ છીએ અને તમામ કર્મચારીઓને આ કેમ્પનો લાભ આપે છે. આજના કેમ્પ વિશે અમે એવું કહેવા માગીએ છીએ કે મેંદરડા ગ્રામ પંચાયતના કાર્યભાર હેઠળ આજે જે સફાઈ કામદારો છે, સફાઈ કામદારોને અમે એક મેંદરડા તાલુકા વતી તેમજ ડેડિકેટેડ PHCના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર પરમાર સાહેબ અને એમના સ્ટાફ વતી અમે જ્યાં ગ્રામ પંચાયતે આજે મેડિકલ કેમ્પ યોજ્યો છે. એનું ખાસ કારણ એ છે કે જે સફાઈ કામદારો છે ચોમાસાની અંદર જે કહેવાય કે જે ગંદકી અને સફાઈ બધી કરતા હોય છે અને એની કોઈ પણ કંઈ તકલીફ હોય તો ચોમાસાની રોગ દરમિયાન આપણે છે એની તકલીફ આપણને જાણવા મળતી હોય છે. અને સફાઈ કામદારો છે એ આપણા એક કહેવાય કે સફાઈના આપણા કર્મચારી કહેવાય અને સફાઈ કામદારો છે એ આપણા કહેવાય ને કે રોગ નાબૂદ કરવામાં એનો એક મહત્ત્વનો ફાળો હોય છે. એટલે સફાઈ કામદારોનું દર વર્ષે અમે હેલ્થ ચેકઅપ ઓલરેડી કરીએ જ છીએ અને જે કોઈને કંઈ સારવાર આપવાની હોય એની અમે સારવાર આપીએ છીએ. અને સારવાર દરમિયાન એને આગળની કાંઈ સારવારની જરૂરિયાત પડે તો અમે મેંદરડા સિવિલ હોસ્પિટલ લેવલે તેમજ એથી વધારે કાંઈ સારવારની જરૂર પડે તો અમે જૂનાગઢ લેવલે અને અમે રિફર કરીએ છીએ. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.